હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ભુજિયા, એટલે એને કહેવાય ઘૂઘરા। ઘૂઘરા પણ કહેવાય અને ભુજિયા પણ કહેવાય। તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। એમાં પણ આપણે ગેસ ચાલુ નહીં કરવાનો ને તમારે 10 મિનિટમાં ઘરે જ બની જશે। 10 મિનિટમાં ઘૂઘરા તૈયાર થઈ જશે। તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। આપણે પહેલાં સ્ટફિંગ તૈયાર કરી લઈશું। એના માટે આ કાજુ, બદામ અને પિસ્તાનો ભૂકો લીધો છે। આ એક વાટકી લીધો છે, એટલે મોટી 2 ચમચી। 1 ચમચી આપણે મિલ્ક પાવડર લીધેલો છે। 1 ચમચી આપણે કિંગ સીડ લીધી છે। એ તમે ન નાખો તોય ચાલે, પણ એનાથી જીરીક આમ ખાઈએ ને તો ટેસ્ટ સારો આવે। ને 2 ચમચી આપણે કોપરાનું છીણ લીધેલું છે, આવું પતલું આવે ને એ। હવે આપણે સ્ટફ પહેલાં તૈયાર કરી લઈશું ઘૂઘરા માટેનું। 4-5 આપણે એલચીનો ભૂકો લીધો છે। 5 એલચી મેં લીધી હતી। આ બધું સરખી રીતે મિક્સ કરી દેવાનું। એની અંદર હવે આપણે ગોળ લઈશું। આપણે પહેલાં થોડો થોડો કરીને ગોળ નાખશું એમાં, બાઇડિંગ માટે, ને ગોળનો ટેસ્ટ બહુ સરસ આવે। મોટી આપણે 1.5 ચમચી જોશે ગોળ। 1.5 ચમચી આપણે ગોળ લીધો છે। આ ઢીલો ગોળ આવે ને એ જ લેવાનો। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। ગોળ સરખી રીતના મિક્સ કરી દેવાનો। પૂરણ આપણું તૈયાર થઈ ગયું છે। આવી રીતે આમ કરો ને, આમ તો આવી રીતે બોલ જેવું થઈ જવું જોઈએ, આવી રીતે। હવે આને સાઈડ પર મૂકી દઈને આપણે ઉપરનું પડ તૈયાર કરીએ। વાટકી આપણે ખાંડ લેશું। એક ચમચો આપણે કસ્ટર્ડ પાવડર લઈશું। આનાથી કલર બહુ મસ્ત આવશે। બે ચમચી મિલ્ક પાવડર, ને 2 આપણે બ્રેડ લઈશું। એને આવી રીતે તોડી લેવાની। બે થી 3 ચમચી આપણે કોપરાનું છીણ લઈશું। પહેલાં આ બધું હવે આપણે ક્રશ કરી લઈશું। આ મસ્ત આપણો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। એને હવે આપણે કાઢી લઈશું। હવે એમાં આપણે 2 ચમચી આપણે મલાઈ નાખીશું, ને 2 ચમચી અત્યારે દૂધ। બસ, પછી વધારે આપણે જોશે તો લેશું। હાથથી આપણે બધું મિક્સ કરી લઈશું। બે આપણે 2 ચમચી લીધું હતું। કસ્ટર્ડ પાવડરથી આપણે કલર પણ મસ્ત આવે, કેસરી જેવો કલર આવે મસ્ત, ને ખાવામાં પણ ટેસ્ટ સારો લાગે। ને આપણે બ્રેડ નાખીએ ને એનાથી બાઇડિંગ સરસ આવી જાય બ્રેડથી। આપણો લોટ બંધાઈ ગયો છે।
આપણો લોટ આ બાંધી લીધું છે, બધું નાખીને મિક્સ કરી લીધેલું છે. આપણે 2 ચમચી નાખેલું હતું, તેનાથી બરાબર બાઇન્ડિંગ આવી ગયું છે આવું. હવે એક આવો લુવો લેવાનો આપણે. તમે હાથેથી થેપી લ્યો તોય ચાલે, હાથેથી આમ ધીરે ધીરે થેપો ને તોય થઈ જશે આવી રીતના. ના પણ આપણે લોટનું તો છે નહીં, એમ થાય કે લોટનું છે તો જાડું રહે કાચું રહે, એવું તો કંઈ છે જ નહીં. આવી રીતના આપણે પહેલાં ચેક કરી લઈશું. હજી આપણે થોડુંક મોટું જોઈએ એટલે થોડુંક મોટો લુવો લે. વધારાનો ભાગ તો બધો આપણો નીકળી જશે. ને આને હાચવીને કરવાના, હાથથી કરો તો. નકર પન્નીમાં કરો તો તમારે કંઈ ટેન્શન જ નથી. કોથળીમાં પણ કરી શકો તમે આવી રીતે. હવે આપણે આ ઘૂઘરાનું હોય ને એ લેવાનું. આવી રીતના સ્ટફ આમાં વચ્ચે મૂકી દેવાનું આવી રીતના, ને પછી આવી રીતના દબાવી દેવાનો. વધારાનો ભાગ જેટલો હશે ને એટલો બધો નીકળી જશે. હા, આપણા તૈયાર થઈ ગયા. આ બધું વધારાનું હોય ને એ નીકળી જાય આવી રીતના. આપણા ઘૂઘરા વરાઈને તે રેડી થઈ ગયા છે. એ જ રીતે આપણે બધા ઘૂઘરાને વારી લઈશું. રોટલો બનાવતો હોય ને એવી રીતે આવી રીતે થેપી લેવાનું. પાછું એ જ રીતે આપણે આમાં મૂકી દઈશું. આરામથી કરવું પડે આને, નકર તૂટતું જાય. કે એના માટે આપણે કોઈ લોટ નથી બાંધ્યો. લોટ હોય તો આપણે ફાટવાની કે ટેન્શન ન હોય. તૈયાર છે આપણા હોળી માટે સ્પેશિયલ ઘૂઘરા ઇન્સ્ટન્ટ. એટલે તમારે કોઈ આગળથી તૈયારી નહીં કરો તો પણ ચાલશે ને, કંઈ નથી તરવાની કે કોઈ ઝંઝટ. જો તમને મારા ઘૂઘરા સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો.